સમીર ખીરા નવી કોર્ટ બની ને 1 વર્ષ ને 5 દિવસ થયા છે। આરોપીઓને કોઈને એક જાતનો પણ ડર નથી। ચાલુ કોર્ટે ભાર્ગવભાઈ જોશી અને સરોજ બંનેને ખૂબ જ માર માર્યો છે। માર મારવાનું કારણ એટલું કે ભાર્ગવભાઈએ તેના અસીલને કોર્ટરૂમની અંદર વિડીયો શૂટિંગ ઓડિયો શૂટિંગ કરવાની ના પાડી। બંને જણા ઉશ્કેરાઈ ગયા। ભાર્ગવભાઈને ખૂબ જ ઈજા કરેલી છે। દાદરા ઉપરથી એમને પછાડી દીધા છે અને સરોજ નામની જે ભાર્ગવની જુનિયર હતી એને બટકું ભરી લીધું છે। બટકું ભરવાથી માંસનો લોંદો આખો નીકળી ગયો છે। બંને પડિયાર ભાઈઓ છે અને તે લોકોને લો એન્ડ ઓર્ડર અત્યારે કાંઈ ચાલુ હોય એવું દેખાતું નથી। કોર્ટમાં જો આવો બનાવ બને તો આમ પબ્લિકનું શું થશે? વકીલો ઉપર આવો હુમલો થાય તો શું થશે? અત્યારે બંને ભાર્ગવ અને સરોજ બંને અત્યારે હોસ્પિટલમાં સારવાર ઉપર છે। એની સારવાર ચાલશે, કદાચ 2-4 દિવસ એટલે રાખવા પડશે, એટલી ગંભીર ઈજા છે। અમારી માંગ છે કે આમાં કડક કાર્યવાહી થાય, ભારે કલમો લાગે। અમે બધા પોલીસ કમિશનરશ્રીને પણ હમણાં મળવાના છીએ, બાર એસોસિએશન પ્રમુખને પણ અમે બધા વાત કરેલી છે અને આગળનું અમે કરશું। પહેલા અમારી પ્રાયોરિટી પહેલા બંનેની સારવાર છે।